સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને આજે અંતિમ દિવસે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા છે તમામ વોર્ડના છે તે ફોર્મ ભરવામાં આવ્યા છે, જેમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ પ્રકારના છે તે છેલ્લા દિવસે છે ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે આપણી સાથે રાજેન્દ્રસિંહ શું કહેશું, આજે છેલ્લો દિવસ હતો, ફોર્મ ભર્યા છે, કેટલા વોર્ડમાં ફોર્મ ભર્યા છે, કઈ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું ફોર્મ ભર્યા? બિલકુલ, ગોંડલ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે અમારું ભાજપનું શાસન, જે રીતે ભાજપની પ્રણાલી છે, તે રીતે જે રીતે અમને મેન્ડેટ મળ્યા હોય તેમાં 11 વોર્ડ એટલે કે ગોંડલ શહેરના 11 વોર્ડ, એમાં 44 ઉમેદવારોને આજે મેં ફોર્મ ભર્યા છે. તાલુકા પંચાયતના 22 ઉમેદવારો માટે ફોર્મ ભર્યા છે. જિલ્લા પંચાયતના 5 ઉમેદવારો માટે ફોર્મ ભર્યા છે. છેલ્લા 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં શાસન હતું, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં શાસન હતું. કયા વિકાસના કામો કર્યા? ભારતીય જનતા પાર્ટી એટલે વિકાસનું બીજું સ્વરૂપ. ખાસ કરીને છેલ્લા 5 વર્ષની અંદર જે રીતે લોકોએ અમારી ઉપર ભરોસો અને વિશ્વાસ મૂક્યો હતો કે ગોંડલ શહેરની 44 બેઠકો અમને આપી હતી, જિલ્લા પંચાયતની 5 બેઠકો આપી હતી, તાલુકા પંચાયતની તમામ બેઠકો આપી હતી. જે રીતે ગોંડલની જનતાને, ગોંડલની પ્રજાને જે રીતે પ્રાથમિક પ્રશ્નોનું હલ થવું જોઈએ, એ હું માનું છું કે અમે ઘણી ખરી રીતે લોકોને જે જરૂરિયાતો હોય તે પૂરી કરી છે. આ મહારાજા સર ભગવતસિંહજીના ગોંડલને ફરીથી અમે આ ભગવત ભૂમિ ગોંડલને મોડર્ન ગોંડલ તરફ લઈ જવા માટેનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. જો તમારી સરકાર આવશે તો આગામી 5 વર્ષમાં કયા કામો ગોંડલ માટે કરશે? બિલકુલ, એક તો અમને સંપૂર્ણ ભરોસો છે અમારા કાર્યકર્તાઓ અને ગોંડલની પ્રજા ઉપર. ખાસ કરીને જ્યારે જીતની વાત તો નિશ્ચિત છે, પણ જ્યારે જીતા પછી અમારી જે જવાબદારીઓ છે, અમારા 44 ઉમેદવારોની જે જવાબદારી છે, એ અમારે મોડર્ન ગોંડલ, બ્યુટિફિકેશન ગોંડલ, ગોંડલના લોકોને કેવી રીતે વધારે સુખાકારી મળે તેના માટે અમારા તમામ જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય છે એ રાત દિવસ સતત પ્રયત્ન કરી અને ગોંડલની ખેવના કરશે. અમુક લોકો દ્વારા એવો આક્ષેપ કરાતો હોય છે કે નગરપાલિકાની 44 ભાજપ છે, જેમાં ભ્રષ્ટાચાર થાય, તેને લઈને શું કહેશો? ખાસ કરીને ગોંડલના અમુક તત્વો જેને એક એવા ચશ્મા એવા છે કે જેને ભગવત ભૂમિ ગોંડલ, ગોકુળિયું ગોંડલ, આ ભૂમિને બદનામ કરવા માટેનો સતત છેલ્લા 2 વર્ષથી પ્રયત્ન છે. ખાસ કરીને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, જે રીતે અમારી માતૃભૂમિ, અમારી ભગવત ભૂમિ, અમારી કર્મભૂમિ, જ્યારે અમારી માતૃભૂમિ ઉપર કોઈ આક્ષેપ કરવા આવતું હોય ત્યારે આ સંપૂર્ણ ગોંડલની તમામ જનતા, ગોંડલ શહેર હોય કે તાલુકા પંથક હોય, તમામ જનતા આ સામેવાળા એટલે કે ખાસ કરીને કોંગ્રેસના હોય કે આમ આદમીના હોય, ચોમાસાની જીવાતની જેમ જે રીતે બહાર પડે છે. જ્યારે 5 વર્ષની ચૂંટણી આવે ત્યાં સુધી કાંઈ નહીં, પણ જેવી ચૂંટણી આવે એટલે તરત ફોર્મ ઉપાડીને ભરવા માંડતા હોય છે. આ તમામ લોકોને, મારી ભગવત ભૂમિને જેને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે, એને ગોંડલની જનતા 100% જાકારો આપશે. ભૂતકાળમાં પણ જાકારો આપ્યો છે, આ વખતે પણ જાકારો આપશે, એવો અમને સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે. કેટલી બેઠક ઉપર જીતનો આશા છે? ગોંડલ ભારતીય જનતા પાર્ટીની 44 બેઠક ઉપર વિજય થશે, તાલુકા પંચાયતની 22 બેઠક ઉપર વિજય છે અને જિલ્લા પંચાયતની 5 સીટ ઉપર જંગી બહુમતીથી અમારા તમામ ઉમેદવારો જીતશે, એ નિશ્ચિત છે. આ હતા રાજેન્દ્રસિંહ, જેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકાની તમામ અને તાલુકા પંચાયતની તમામ અને જિલ્લા પંચાયતની તમામ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો છે તે વિજય થશે. ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ.